મારા વલભીપુરની અંદર એક પછી એક માણસનો ભોગ લે છે માં, એક પછી એક માણસનો ભોગ લે છે. શું વાત કરો છો શિવભદ્ર? હા માં, એટલા માટે તમે તમને યાદ કર્યા માં, એટલા માટે મેં તમને યાદ કર્યા. હે જોડિયા, તારો ત્રાસ બહુ વધતો જાય છે. અત્યાર સુધી તે બહુ લોકોના ભોગ લીધા, પરંતુ હવે તારા પાપનો ઘોડો ભરાઈ ગયો છે. અરે તું કોણ છે? મને નથી ઓળખતો. હું એક મામડિયા ચારણની દીકરી ખોડિયાર છું. જોડિયા ખોડિયાર. ખોડી 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 તો યુદ્ધ કરવા માટે તૈયાર છો? તારે મારી સાથે યુદ્ધ કરવું છે. તે હજી આ ચારણની દીકરીની તાકાત જોઈ નહીં હોય. જોડિયા આવ, આજે તારા પાપનો ઘોડો ભરાઈ ગયો છે. જોડિયા ક્યાં હતા? જોડિયા ક્યાં હતા? વાહ વાહ વાહ, આજ તમે આ ઢોલિયા નામના રાક્ષસનો સંહાર કરીને બહુ સારું કર્યું. નગર માં આ ઢોલિયા નામનો રાક્ષસ છે ને મારા વલભીપુરની અંદર એક પછી એક માણસનો જીવ લેતો માં, જીવ લેતો માં. અરે વલભીપુર નરેશ, હું તમારાથી અતિ પ્રસન્ન છું. માટે જે જોવે તે માગી લ્યો. નહીં માં નહીં, તમારી દયાથી મારે રાજપાટ હીરા મોતી માણસ ધરેરાજ બધું છે માં. પણ હું તમારી પાસે એટલું માંગુ છું માં કે જ્યારે મારે જરૂર પડે ને માં ત્યારે મારી વારે રહેજો માં, મારી વારે રહેજો. જરૂર શિવભદ્ર, જરૂર. હે શિવભદ્ર, આ વલભીપુરની ફરતા તંબુ શા માટે તાણ્યા છે એ તો તું જાણે છો. જ્યારે મારો માણસ તારી પાસે ખરણી લેવા આવ્યો ત્યારે તે એને ઉતારાનો જવાબ પણ ના આપ્યો. અને તને ખબર નથી કે સામે ભાવનાનો મહાપતિ છે. રામ 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 રામ. ભાવનગર દરબાર, અહીંયા તમારે શા માટે આવવું પડ્યું? અરે તને ખબર છે કે મારી 5 વર્ષની ખરણી બાકી છે અને મારા માણસનું તે અપમાન કર્યું. અરે આશાભાઈ, એમાં અપમાન કરવાની ક્યાં વાત છે? 5 વર્ષ મોડા ગયા છે, એકાદ વર્ષ સારું આવે એટલે ખરણી બધી ભરી દઈશ. અરે આ ભાવનગરનો રાજા કાંઈ સાંભળવા માંગતો નથી. આ ખુદ સાલીને આતાભાઈ આવ્યો છે, માટે ખરણી ભરો નહીંતર યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. અરે આતાભાઈ, એમ તમે મને ધમકાવોમાં તમે દરબાર છો તો હું પણ એક દરબાર છું. અરે શિવભદ્ર, તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે મરવાનો તમને શોખ છે ને તો અમને ક્યાં ઇનકાર છે? મરવાનો તમને શોખ છે તો અમને ક્યાં ઇનકાર છે? ખુલ્લા હવે તમારા માટે યમરાજના દ્વાર છે. તો તૈયાર થઈ જા. તો તૈયાર થા. બાપા, હું ના તમારી પ્રિયો અરે હું પણ જાઉં છું.
યુદ્ધ તમે શા માટે કરી રહ્યા છો? અરે વાહ, યુદ્ધ કરવાનું તો એક જ કારણ કે અમારી 5-5 વર્ષની ઘરણી બાકી છે અને ઉલટાનો મને જવાબ આપે કે હું એક દરબાર છું. આતાભાઈ શિલભદ્રની ખંડણી હું ભરી આપીશ. અરે તેની ખંડની તમે ભરપાઈ કરો છો? હા આતાભાઈ. જય થાઓ, જય થાઓ, મામડી હજારની ખોડિયારનો જય થાઓ. અરે તો તમે શું તેને કર્મમાંથી મુક્ત કરવા માંગો છો? હા આતાભાઈ, હું એને ઘરમાંથી મુક્ત કરું છું. અરે તો આ જે કર્મમાંથી મુક્ત છે, અરે તમે કોણ છો? મને નથી ઓળખતા? ના, હું તમને નથી ઓળખતો. અરે આખું જગ જાણે છે પણ તમે મને નથી ઓળખતા? ના, હું તમને નથી ઓળખતો. હું આપની ઓળખાણ માંગુ છું. હું એક મામડિયા ચારણની દીકરી ખોડિયાર છું. અરે શું જગદંબાનો અવતાર આ પૃથ્વી ઉપર થઈ શક્યો છે? હા આતાભાઈ. અરે નહીં, હું ભાવનગરનો રાજા અને 1805 નો ધણી. હું એમ માની ન લો. મારે પ્રમાણ જોવે છે. જુઓ, તમે મને પ્રમાણ આપો ને તો હું તમારા પગે પડીશ. જો સામે કાંકરાનું ઝાડ છે કે ધૂણાવી દો તો હું માનું કે સાક્ષાત લોકમાયાનો અવતાર આ પૃથ્વી પર થઈ શક્યો છે. તમે ચારણ દીકરીની પરીક્ષા લેવા માંગો છો? હા, પરીક્ષા લેવા તો નથી માંગતો, પરંતુ મારે પ્રમાણ જોવે છે. પ્રમાણ જોવે છે તો જો સામે રહ્યો ઘાઘરો ધૂળ છે, તમારી સખી આંખે જોઈ લો. અરે બસ માં, બસ કરો માં. છોરો કચોરો થાય પણ માવતર કમાવતર ના થાય માં. આ દરબારને પ્રમાણ મળી ગયું છે માં. જોઈ લીધું ને આતાભાઈ આ ચારણની દીકરીનું પ્રમાણ. હવે પછી કોઈ ચારણની દીકરીનું પ્રમાણ ન લેતા. અરે માં, છોરો કચોરો થાય પણ માવતર કમાવતર ન થાય માં. આજ પછી હું કોઈ દિવસ કોઈનું પ્રમાણ નહીં માંગુ માં. આતાભાઈ, હું તમારાથી અતિ પ્રસન્ન છું. મારે તમારે જે જોવે તે માંગી લો. રાજપાટ, ધન દોલત, હીરા મોતી માણેક જે જોવે તે માંગી લો આતાભાઈ. અરે માં, હું 1805 નો ધણી. આમ દામ અને ખામ મારે કાંઈ ન જોઈએ માં. જો તમે આપવા જ માંગતા હોય ને માં, તો મને એક વચન આપો માં. મને એક વચન આપો. આ ખોડિયારનું તમને વચન છે આતાભાઈ. તમારે જે જોવે તે માંગી લો. અરે માં, જોજો પાછા વચન આપીને ફરી ન જતા માં. અરે માં, તો તમારે આ રોહિશાળા છોડી અને મારી સાથે ભાવનગર આવવું પડશે માં. આ શું માંગ્યું આતાભાઈ? અરે હા માં, તમે મને વચન આપ્યું છે માં. પણ આતાભાઈ, હવે 7 બહેનો અને 8મો મેળવ્યો વીર તમને ભારે નહીં પડે? અરે નહીં મારી, તમે કહો તો હું ભાવનગરથી રંગીલા રથ મગાવું અને રથમાં તમારા બેસણા કરાવું માં. અને વાજતે ગાજતે અભિલ ગલાલ કંકુ અને પુષ્પના વધામણા કરી અને હું તમને ભાવનગર લઈ જઈશ મારી. મેં તમને વચન તો આપી દીધું, પરંતુ અમે 7 બહેનો અને 8મો મેળવ્યો વીર તમને ભારે પડશે. અરે મારી, શું આ રંગીલા રથ નહીં? નહીં આતાભાઈ, હું આવીશ પણ પગપાળા આવીશ. અરે માં, આ શું કહો છો? આ પગપાળા અને એક ભાવના? હા આતાભાઈ, પણ મારી એક શરત છે. શું શરત છે માં? કે તમે મારી આગળ ચાલશો અને હું તમારી પાછળ ચાલીશ. જ્યારે તમે અવળું ફરીને જોશો ને ત્યાંથી પછી આ ખોડિયાર એક પણ ડગલું આગળ નહીં પડે. અરે ભલે માં, હું પણ તમને વચન આપું છું કે હું તમારી આગળ ચાલીશ અને પાછું વળું અને જરૂર નહીં જોઉં. ચાલો આતાભાઈ. આજે